ત્યારે જોયું તો બે ફાટ ગીતો એક બાજુ વાગતા હતા ને એક બાજુ જે બાળકીના અંશ કે એ ખુલ્લા અંશ પડેલા. જ્યારે બૂમાબૂમ કરી ત્યારે સિક્યુરિટીવાળા એ અહીં બોલાયા. સિક્યુરિટી કોઈ પ્રકારની સિક્યુરિટી હતી નહીં. તાત્કાલિક મેં બંધ કર્યું મ્યુઝિક અને જે બાળકીના અંશ પડેલા એની અંશની ઉપર જે પ્રકારના કપડાં મેં જાતે નાખ્યા જઈને. અને અહીંયા આગળ કોઈ પડકી ખાઈ ગમે તો દંડ કરવામાં આવે છે. તો સિક્યુરિટી ચારો તરફ છે તો સિક્યુરિટી કેમ અહીં નથી? અત્યારે એના અંશ દેખાઈ રહેલા, અંશ હતા, રિસર દેખાતા હતા. કોઈ પ્રકારના સિક્યુરિટીએ એની ઉપર ઢાંકવામાં નથી આવ્યું. બે ફાટ મ્યુઝિક વાગતી હતી. તો શું આ કોર્પોરેશન શું વિચારી રહી? 12 બાળકોને હજુ સુધી ન્યાય નથી મળ્યો, 2 શિક્ષિકાઓને ન્યાય નથી મળ્યો. તો આ બાળકીને શું ન્યાય મળશે ખરો? કારણ કે જે પ્રકારે કોર્પોરેશન કામગીરી કરી રહી છે એની ઉપર શંકાઓ જઈ રહી છે. એટલે તમે વિચારો કે સિક્યુરિટી આગળ અઢળક છે, પણ જે પ્રકારે જે બનાવ બન્યો ત્યાં આગળ કોઈ સિક્યુરિટી નથી. કમાડીબાગમાં આજરોજ કોઈ સુરતથી કોઈ પરિવાર ફરવા માટે આવ્યું હતું. એની 5 વર્ષની દીકરીએ આજે જોય ટ્રેન આવે છે એમાં આવી જતાં એમનું મૃત્યુ થયું છે અને એમના બોડીના પાર્ટ્સ અમુક અહીં હજુ પડ્યા છે. હજુ આઈને અમે જોયું છે કે આ તંત્રની સૌથી મોટી બેદરકારી કહેવાય કે આટલી મોટી અહીં કમાડીબાગ છે. અહીં વડોદરાના તેમજ વડોદરાની આસપાસના સિટીના લોકો, ગુજરાતના અને ગુજરાતની બહારથી પણ લોકો ફરવા આવતો છે. આવો વેકેશનનો ટાઈમ હોય તો લોકો આજે રોડ પર તો સેફ નથી. રોડ પર તમે જાઓ તો એક્સિડન્ટો થાય છે, કંઈ ફરવા જાઓ તો એક્સિડન્ટનો બનાવ વડોદરામાં બનતા જ રહે છે. હજુ હરની જે બોટકાંડ થયું એમાં 1 વર્ષે નહીં થયું, 1 વર્ષમાં 12 બાળકોએ અને 2 શિક્ષિકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એના પછી ફરીથી આજે કમાડીબાગની અંદર આ તંત્રની અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના લીધે આજે એક માસૂમ બાળકીએ જે સુરતની ફેમિલી હતી જે ફરવા માટે આવ્યા હતા એમની પોતી નાની બાળકનું જીવ ગુમાવ્યો છે. આ જોય ટ્રેન ફરે છે પણ કોઈ પણ જાતની અહીંયા સેફટી નથી. એ કોઈ વોચમેન નથી, એ કોઈ ઊભો રહેતો નથી કે કોઈ ટ્રેન આવે તો કોઈને કહી શકીએ, કોઈ સિગ્નલ આપી શકીએ. કોઈ જાતના સિગ્નલ નથી ને આટલી મોટી દુર્ઘટના ઘટી તેમ છતાંય કમાડીબાગના કોઈ અધિકારી કે સિક્યુરિટી ગાર્ડના કોઈ અધિકારી હજુ સુધી આવ્યા નથી. એ કોઈને પૂછ્યું નથી કે શું થયું છે શું નહીં. હજી નાની બાળકીનું તમે જોશો અંગ કપાઈને ત્યાં પડેલું છે, એ પણ એ લોકો જોવા માટે આવ્યા નથી. આ તંત્રની અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના લીધે આજે એક નાની બાળકીએ પોતાનું જીવ ગુમાવ્યો છે.